તો મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ગુજરાતનું શીર્ષ નેતૃત્વ અત્યારે દિલ્હીમાં છે, જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દિલ્હી પહોંચ્યા છે। ગુજરાત બીજેપી સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ દિલ્હીમાં હાજર, જ્યાં મંત્રીમંડળમાં વિસ્તરણની ચર્ચા વચ્ચે પીએમ આવાસ પર બેઠક યોજાવાઈ રહી છે, જ્યાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બેઠકમાં હાજર। સાંજે 6:30 કલાકથી આ બેઠક ચાલી રહી છે અને જે મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા અને તેજ વચ્ચે આ ખૂબ જ મહત્વની બેઠક અંદર નક્કી થશે કયા કયા મંત્રી આવી શકે છે। તો એ જ અત્યારે બેઠક મહત્વની ચાલી રહી છે, અનેક નામો ચર્ચાઈ રહ્યા છે। કયા કયા નામો મંત્રીમાં ચર્ચાઈ રહ્યા છે તેની પર પણ ગ્રાફિક્સના માધ્યમથી નજર કરીશું, પરંતુ અત્યારે જે નામોની ચર્ચાઓ ચાલી રહી છે તેઓ ઉત્તર ગુજરાતમાંથી ડોક્ટર સીજે ચાવડા, શંકર ચૌધરી જે મંત્રી બની શકે છે તેમના નામની ચર્ચાઓ થઈ રહી છે અને અત્યારે આ તમામ નામો છે ચર્ચાઈ રહ્યા છે દિલ્હી ખાતે। અન્ય ઉત્તર ગુજરાતની વાત કરીએ, સ્વરૂપજી ઠાકોર, અલ્પેશજી ઠાકોર સમાજના બંને અગ્રણી અને ઉત્તર ગુજરાતથી આમનું નામ પણ અત્યારે ચર્ચાઈ રહ્યું છે। આગળ વાત કરીશું દક્ષિણ ગુજરાતમાંથી કોણ થઈ શકે છે સંભવિત મંત્રીઓના જે નામો ચર્ચાઈ રહ્યા છે તે સંદીપ દેસાઈ, નરેશ પટેલ અને ગણપત વસાવા દક્ષિણ ગુજરાતના નામો છે કે જે પણ અત્યારે ચર્ચાઈ રહ્યા છે, મંત્રી બની શકે છે। અન્ય મહત્વની વાત કરીએ આગળની, આ દક્ષિણ ગુજરાતના 3 નેતાઓ અત્યારે પ્રમુખ સ્થાને અત્યારે તેમના નામોની ચર્ચાઓ છે તે ચાલી રહી છે અને અત્યારે એ જ બેઠક અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક દિલ્હી ખાતેની છે। સૌરાષ્ટ્રની પણ વાત કરી લઈએ, સૌરાષ્ટ્રમાં જીતુ વાઘાણી, જયેશ રાદડિયા આ બંનેના નામોની ચર્ચાઓ ચાલી રહી છે। જયેશ રાદડિયા કે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, યુવા ચહેરો છે, તેમના નામ પણ અત્યારે ચર્ચાઈ રહ્યો છે। જીતુ વાઘાણી જે પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે તેમના નામની પણ ચર્ચાઓ ચાલી રહી છે। સૌરાષ્ટ્રના અન્ય નેતાઓની વાત કરીએ, અર્જુન મોઢવાડિયા જો કોંગ્રેસથી બીજેપીમાં જોડાયા હતા તેમના નામની પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે। સારી એવી પકડ તે તેમના મત વિસ્તારમાં ધરાવે છે। રીવાબા જાડેજા અને ડોક્ટર પ્રદ્યુમન વાજા કે તેમનું નામ પણ અત્યારે ચર્ચાઈ રહ્યું છે। સૌરાષ્ટ્રના અન્ય આજે 3 દિગ્ગજ નેતાઓ છે કે તેમના નામની પણ ચર્ચા ચાલી રહી છે। મધ્ય ગુજરાતની પણ વાત કરી લઈશું, રમેશ કટારા કે જેમનું નામ પણ અત્યારે મંત્રી માટે ચર્ચાઈ રહ્યું છે, મંત્રી બની શકે છે। આગળ વાત કરીએ જયદ્રથસિંહ પરમાર કે તેમની પણ નામની ચર્ચાઓ ચાલી રહી છે અને સાથે સાથે મનીષા વકીલ કે જેમનું પણ નામ અત્યારે આગળ છે, મંત્રીમંડળમાં તેમનો પણ સમાવેશ થઈ શકે છે। પરંતુ હાલ તો અત્યારે આ તમામ નામો છે તે અત્યારે ચર્ચાઈ રહ્યા છે દિલ્હી ખાતેની આ મહત્વની બેઠકમાં અને હવે વધુ વિગતો પણ મેળવવાના છે કે અમારા સંવાદદાતા જયેશ પણ આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। જયેશ, અનેક નામો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત આ તમામ નામો આપણે જોયા, આ તમામના મંત્રી બની શકે છે અને તે જ નામની ચર્ચા અત્યારે દિલ્હીમાં પણ ચાલી રહી છે। કુશાગર, ચોક્કસથી આજ બપોરે છે એ સમાચાર સામે આવ્યા હતા કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમને દિલ્હીનું તેડું આવ્યું છે ને તેમની સાથે સાથે નવનિયુક્ત બીજેપીના જે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે તેઓ પણ દિલ્હી જઈ રહ્યા છે ને તેમની સાથે સંગઠન મહામંત્રી રત્નાકરજી છે તેઓ પણ દિલ્હી છે તે જવા રવાના 3 વાગે થયા હતા અને જે સમાચાર સામે આવ્યા તે મુજબ 4:30 વાગ્યે છે તેઓ દિલ્હી ખાતે લેન્ડ થયા હતા ને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે નિવાસસ્થાન છે ત્યાં આ તમામ 3 મહાનુભાવો છે તે પહોંચ્યા હતા ને અત્યારે એટલે કે કલાક પહેલા 6:03 એક બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને શરૂ થઈ છે, જેમાં ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત છે, તેમની સાથે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તે પણ ઉપસ્થિત છે, સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે તેઓ પણ ઉપસ્થિત છે અને સાથે સાથે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગરથી સાંસદ જે અમિત શાહ છે તેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। એટલે 5 મહત્વના જે લોકો છે જે ગુજરાતની રાજનીતિ અને ગુજરાતની સરકાર સાથે સીધી રીતે સંકળાયેલા છે તે તમામની બેઠક છે તે મળી રહી છે ને બેઠકમાં સંભવિત જે ચર્ચા ચાલી રહી છે વિસ્તરણની કે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં વિસ્તરણ થવાનું છે ને તેને લઈને જ આ બેઠક મળી રહી હોય તેવા પ્રકારના વિગતો છે તે સૂત્રો પાસેથી આવી છે। ત્યારે અત્યાર સુધી એક ઉકળું છે તે ગૂંચવાયેલું હતું કે સંગઠન અને સરકાર બેમાંથી પહેલા શેમાં ચેન્જ છે તે આવશે, પરંતુ એ વાત ક્લિયર થઈ અને પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા છે તેમની નામની પસંદગી કરવામાં આવી ને ત્યારબાદ એકમાત્ર જે કોયડો છે ઉકેલવાનો હતો તે છે મંત્રીમંડળનું વિસ્તરણ અને ત્યારે તમામ શક્યતાઓ છે તે જોવા મળી રહી છે કે જે
ચર્ચા અટકળો જે છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી એ તમામ અટકળો છે તેને લઈને આજે બેઠક છે તે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને અત્યારે મળી રહી છે. 1 કલાક જેટલો સમય છે તે વીતી ચૂક્યો છે અને બેઠક છે તે હજુ ચાલી રહી છે. મહત્વની વાત છે કે પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ્યારે પણ આ પ્રકારની બેઠકોમાં એક સાથે રહેતા હોય છે ત્યારે મહત્વના મુદ્દાઓ હોય છે તેના ઉપર ચર્ચા છે તે થતી હોય છે. ત્યારે એ વાત પણ સામે આવી હતી કે દિવાળી પહેલાં છે તે વિસ્તરણ કરી દેવામાં આવે ને ત્યારબાદ એ શક્યતાઓ કેટલાક સૂત્રોના માધ્યમથી સામે આવી હતી કે વિસ્તરણ છે તે દિવાળી બાદ પણ થઈ શકે છે. પરંતુ જે પ્રકારે અત્યારે દિલ્હીમાં બેઠક થઈ રહી છે તેનાથી એ ચર્ચા છે તે પણ શરૂ થઈ છે કે શું દિવાળી પહેલાં જ આ વિસ્તરણ છે તે કરી દેવામાં આવશે કે કેમ. ત્યારે તમામની નજર જે ગુજરાતની રાજનીતિ સાથે સંકળાયેલા છે ખાસ કરીને એવા નામો કે જે મંત્રીમંડળના નામ માટે છે તે આગળ ચાલી રહ્યા છે, રેસમાં ચાલી રહ્યા છે, તેમની પણ નજર આ બેઠક ઉપર રહેલી છે. ત્યારે આ બેઠકમાં શું બહાર નીકળીને આવે છે તે તો જોવું રહ્યું, પરંતુ જે ચર્ચાઓ ચાલે છે તે મુજબ વિસ્તરણ માટે છે તે પીએમ નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને આ બેઠક મળી રહી છે અને તમામ જે 5 ગુજરાતીઓ છે કે જે મોટા નેતાઓ છે એટલે આ બેઠક અત્યારે ખૂબ જ મહત્વની છે ને આ તમામ નામો ચર્ચા રહ્યા છે. જયેશ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર. પરંતુ હવે આવનારો સમય અત્યારે તમામની નજર એ છે કે હવે કોને આ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.